જેતપુરમાં પોલીસ દ્વારા વેપારીના વાહનો માટે એકી બેકી નિયમો। તીનબત્તી ચોકના વેપારીઓ નિયમથી નારાજ। એક બાજુ શાક બકાલા લારીવાળા અડીંગો જમાવીને બેઠા હોય, પોતાના વાહનો રાખી શકતા નથી। નગરપાલિકા દ્વારા શાક બકાલાવાળા લારીઓ હટાવવાની કામગીરી કરવી જોઈએ। સરકારી હોસ્પિટલ પાસે શાક બકાલાની લારીઓના કારણે એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકને લઈને નીકળી શકતી ન હોય, જેથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। નગરપાલિકા શાક બકાલા બજારમાં લારીઓ અડીંગો જમાવીને બેઠા હોય, વેપારી પોતાના વાહનો રાખી શકતા ન હોય, જેથી વેપારીઓમાં પણ મુશ્કેલી જોવા મળી રહી છે। વિરોધ પક્ષના પ્રવક્તાનો આક્ષેપ, નગરપાલિકાના રોડ ઉપર દબાણ હટાવતા ન હોય, વેપારી પરેશાન। નગરપાલિકા દ્વારા શાક બકાલાની લારીઓ હટાવે પછી પોલીસ એકી બેકી નિયમ લગાડે। પોલીસના એકી બેકી નિયમને કારણે વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે। રિપોર્ટર રવિભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જેતપુર। જેતપુર શહેરમાં વીર ચાપરાજ ચોકથી લઈ અને સ્ટેન્ડ ચોક સુધી પાર્કિંગની કોઈ સુવિધા નથી। આપણે સૌ જાણીએ છીએ કે આ શહેરનો મધ્ય માર્ગ છે, અહીંથી અનેક મુસાફરો પસાર થાય છે। આ રોડ ઉપર સરકારી હોસ્પિટલ આવેલી છે, મેડિકલ સ્ટોર આવેલા છે, એપાર્ટમેન્ટો આવેલા છે, શોપિંગ સેન્ટરો આવેલા છે। આ રોડ ઉપર એકી બેકીનો નિયમ કરી અને વેપારીઓને કનડગત કરવામાં આવે છે। આ રોડ ઉપર શાકભાજીના અનેક લારીઓ છે, નગરપાલિકાએ શાકભાજીના થડા બનાવેલા છે, આમ છતાં અહીંયા રેકડીઓ છે, તો આ બાજુની દુકાનવાળા પોતાના વાહન આ બાજુ હવે કઈ રીતે રાખશે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે। અહીંયા ગાયોનો અને ઢોરનો પણ પ્રશ્ન ઉપસ્થિત છે, એના સામે પ્રશાસન સંપૂર્ણ રીતે ચૂપ છે, એની સામેનો મારો સવાલ છે। હું વારંવાર આપને કહી રહ્યો છું કે આ મધ્ય માર્ગ છે અને ગૌરવ પદ જાહેર કરવામાં આવ્યો છે। જેતપુર શહેરની ફૂટપાથની અંદર નગરપાલિકાએ કેટલાક કરોડો રૂપિયા બનાવ્યા ફૂટપાથ માટે, પરંતુ એક પણ ફૂટપાથ સલામત નથી। ફૂટપાથ ઉપર દબાણ થયું છે। અહીંયા આપણે જોઈ રહ્યો છે કે આ ગૌરવ પથ ઉપર નકરા શાકભાજીના થડા છેલ્લે સુધી સ્ટેન્ડ ચોક સુધી દેખાય છે। તો એની સામેનો મારો પ્રશ્ન છે કે નગરપાલિકાએ, શહેર પોલીસે, ટ્રાફિક પોલીસે આની આગળ આંખ વિચારણા ન કરી શકાય।